નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મેક્સિકોમાં ગોળીબાર, 6 લોકોના થયા છે મોત। મળતી માહિતી મુજબ મેક્સિકોમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। અહીં 3 હુમલાખોરોએ એક પાર્ટીમાં લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિસ બેંકમાં ભારતીયોના ખાતા બંધ થયા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ કારણ વગર વિદેશમાં ફંડ રાખવા પર કડકાઈ કરી છે। આરબીઆઈના નવા નિયમો બાદ ભારતીય નાણાં વિદેશી બેંકોમાં નથી પહોંચી રહ્યા। 2 બ્રિટિશ બેંકો, 1 સ્વિસ અને 1 યુએઈ બેંકે લગભગ 2 ડઝન ભારતીયોને તેમના ખાતા બંધ કરવા વિનંતી કરી છે। હકીકતમાં ભારતીયો વિદેશી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ પણ જાળવી શકતા નથી, તેથી વિદેશી બેંકો નફો કરી શકતી નથી। આવી સ્થિતિમાં બેંક ખાતા બંધ કરવામાં આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીનો ચમકારો, ઘણા રાજ્યોમાં એલર્ટ। દેશના અનેક રાજ્યોમાં ઠંડી પ્રસરી રહી છે। હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। હવામાનની માહિતી મુજબ 5 જાન્યુઆરી પછી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 100% શીતલહેર આવવાની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં 34થી 67% શીતલહેર આવી શકે છે। યુપી, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પંજાબ અને દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી અત્યંત ગાઢ ધુમ્મસનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।